જય શ્રી રામ મિત્રો. તો આજે આપણે પહોંચી ગયા છે વરિન્દ્ર ધામ. તો આ વરિન્દ્ર ધામનો મેઇન ગેટ છે. ચાલો હવે આપણે અંદર જઈએ, ભગવાન સ્વામિનારાયણ દર્શન કરશું. આ છે મંદિરનું અંદરનું વ્યૂ જે આપણે જોઈ રહ્યા છીએ. આ સામે દેખાય છે તે સ્વામિનારાયણ ભગવાન છે, તે ઘોડા પર બેઠા છે. તે આપનો છોકરો છે તે સેલ્ફી લે છે. જે સ્વામિનારાયણ ભગવાન ઘોડા પર બેઠા છે. ચાલો હવે આપણે આગળ જઈશું. આ છે પ્રસાદ લેવો હોય આપણે તો આ બાજુ મળે છે પ્રસાદી. આ છે આપણું ફેમિલી. આપણા ફેમિલી સાથે આપણે મંદિરનું વ્યૂ જોઈશું. જો આપણે આ તરફ ઉપર જઈએ છીએ તો ભગવાન શિવ દેખાય છે. તો આપણે જઈએ આગળ અને શું છે તે જોઈએ આગળ. તો મિત્રો, આ છે ભગવાન શિવની મૂર્તિ બનાવેલી. ચારો તરફ ફાઉન્ટેન છે, ચાલુ જ છે, જો આપણે નજરે જ છે. આ બધું આખા મંદિરનું વ્યૂ આપણે જોઈએ દેખાય છે ને એ સામે છે. કે જમવાનું પણ મળે છે, પ્રસાદી પણ મળે છે. ત્યાં આપણે આગળ જઈએ ફરી. અહીંયા પણ નવું બનાવેલું છે સરસ મજાનું. ભગવાનના દર્શન હશે. ઘણા બધા લોકો ફોટોની સેલ્ફી પણ લે છે. આ સરસ મજાનું બનાવેલું છે. ભગવાન શ્રી કૃષ્ણ ઝાડ ઉપર બેઠા છે, નીચે ગોપીઓ છે, ફરતા ગોપીઓ છે, ઉપર ભગવાન શ્રી કૃષ્ણ બેઠા છે, વચ્ચે પાણી છે. કેવું મસ્ત સરસ મજાનું દ્રશ્ય છે. આ છે મંદિરનું ચારે તરફનું વ્યૂ. આપણે અત્યારે મંદિરની અંદર જ છે, પણ મંદિરના ફરતે ચારે બાજુ છે ને આપણે એનું વ્યૂ જોઈએ છે. જે આપણું ફેમિલી છે તે આવે છે. જે બધા લોકો ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરે છે. આ છે ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર. મેન મંદિર છે આ. બહુ જબરજસ્ત છે. કેટલું સુંદર દેખાય છે. આપણે ત્યાં પણ જઈશું. એટલે બહારનું જે વ્યૂ છે તે આપણે નજર કરીએ એના ઉપર. જ્યાં મંદિરનું વ્યૂ છે આખું. કેટલું સરસ મજાનું દ્રશ્ય છે આ. તો આપણે મંદિર તરફ જઈએ. ધીમે ધીમે આપણે મંદિર તરફ જઈએ છીએ. જ્યાં ભગવાન સ્વામિનારાયણનું મંદિર છે, મેન મંદિર છે. બહુ સુંદર મંદિર છે. બધા ફોટોગ્રાફી કરે છે અહીંયા. આ છે ભગવાન નીલકંઠ વર્ણિ. તે વચ્ચે ઊભા છે. ચારે બાજુ ફાઉન્ટેન છે, પણ અત્યારે દિવસ છે એટલે બંધ છે. રાત્રે આપણે આવીએ તો આનો નજારો આખો અલગ હોય છે. એટલી બધી લાઇટો હોય ડેકોરેટ કરેલી, બહુ સુંદર લાગે છે. મંદિરનું ભવ્ય નજારો આવે આપને. આખા બધા મંદિરો જ છે, નાના નાના છે એ. કેટલું સુંદર મજાનું દ્રશ્ય છે. કેટલું મોટું બનાવેલું છે જોઈ લો. આપણે જોઈ રહ્યા જ છે. ચારે તરફનું વ્યૂ આપણે બતાવશું. આપણે હવે મેન મંદિર તરફ જઈએ છીએ મિત્રો. તો આ છે આખું મંદિર વચ્ચે કમરની ઉપર બનાવેલું. નીચે પાણી છે. આખું કમર ઉપર બનાવેલું છે. મંદિર બહુ સરસ છે. બહુ સુંદર દેખાય છે મંદિર. જો આખું કમર છે એ. આ બધા મંદિરો જ છે ભગવાનના.
અંદર ઘણા બધા મંદિરો છે. જો આપણા ફેમિલી છે, બેઠા છે. અમારી બેબી છે, અમારા પત્ની છે. જો ભગવાન શ્રી સ્વામિનારાયણનું મંદિર છે. આપણે ભગવાન સ્વામિનારાયણ દર્શન કરશું. અમે સ્વામિનારાયણ ભગવાનનું દર્શન કરીએ છીએ. આ છે ભગવાન શ્રી રામ, સીતા. જય શ્રી રામ. ભગવાન શ્રી રામ છે, સીતા માતા છે, લક્ષ્મણજી શ્રી રાધે કૃષ્ણ છે. લક્ષ્મી નારાયણ છે. આ મંદિરનું બનાવેલું છે એનું આખું ઉપરનું દ્રશ્ય છે. કેટલું સુંદર બનાવેલું છે. નાની નાની નકશી બનાવેલી છે. કેટલી સરસ મજાની છે નકશી. ઘણા લોકો બહારથી પણ આવે છે, તો આપણે પણ એકવાર જરૂર જોવા માટે જવું જોઈએ. મંદિર ખરેખર બહુ સરસ છે. રાત્રે પણ બહુ મજા આવે અહીંયા. કેટલું સુંદર વ્યૂ છે મંદિરનું. ચારો તરફ મંદિર જ બનાવેલા છે, પણ એકદમ મસ્ત ભગવાનના મંદિરો છે. બધામાં અલગ અલગ ભગવાન છે. સ્વામિનારાયણ છે, સ્વામીજીના છે, પછી આપણે ભગવાન 10 અવતાર છે, ઋષિ મુનિઓના છે. બધા નાના નાના બધા મંદિરો છે અંદર. જ્યાં આપણી બેબી છે. જ્યાં અમારા પત્ની છે, કાનાને ઝૂલો ઝુલાવે છે. જો જય કૃષ્ણ કનૈયા લાલ. કાનાને ઝૂલો ઝુલાવે છે. આજે તો કાનાને મજા આવી જવાની છે, પડી જવાની છે. જો અમારા બેબી છે, એ પણ ઝૂલો ઝુલાવે છે. અમારો છોકરો મોટો રાજભાઈ, એ ઝૂલો ઝુલાવે છે. જ્યાં અમારા સારી છે, એ પણ ઝૂલો ઝુલાવે છે. આજે તો ભગવાનને મોજે મોજ. આખા મંદિરનું વ્યૂ છે બહારનું. ખરેખર મંદિર બનાવ્યું છે. સ્વામિનારાયણ ભગવાનનું મંદિર એટલે મંદિર છે એમ. સામવેદ, આ બધા વૈદ્યો છે. મંદિર અંદર બધી વસ્તુ ભગવાનની છે, ઋષિ મુનિઓ છે, બધા આપને આપેલું છે. આ ભગવાન હનુમાનજી, કષ્ટભંજન દેવ, તે સંકટ મોચન હનુમાનજી, તે સારંગપુરમાં છે ને એના જેવા જ છે હનુમાનજી, કષ્ટભંજન દેવ. જ્યાં અમારા પત્ની છે, તે મંદિરની રાઉન્ડ લગાવે છે, ફરતે ચારે તરફ વ્યૂ જોઈ છે. એ કહે છે કે આ બાજુ આવો. જ્યાં અમારી બેબી, મારી છોકરી, એ પણ એની સાથે સાથે વ્યૂ જોવા જાય છે. તો બધા મિત્રોને નમ્ર વિનંતી છે કે એકવાર આપણે પાતડી વરિન્દ્રધામ જરૂર જોવા આવવું જ જોઈએ. તો મિત્રો, આપણે વિડીયો સારો લાગે, ગમે તો લાઈક કરો,
સબસ્ક્રાઈબ કરો, શેર કરો ને કમેન્ટ કરો. તો આપણે ફરી પાછો નવો વિડીયો આપણે મૂકીએ ત્યારે નવો કંઈક નવું જોવા મળશે. તો આપણે જરૂર અહીં એક વખત આવવું જોઈએ. સ્વામિનારાયણ ભગવાન દર્શન કરવા જોઈએ, હનુમાનજીના પણ દર્શન કરવા જોઈએ. આપણે ત્યાં આવવા માટે પાતડી ગામમાં છે, જે ગાંધીધામ રોડ કહેવાય, ત્યાંથી પીપળીથી પાતડી થોડુંક જ દૂર થાય છે, તે વરિન્દર ધામ. તો આપણે બધા મિત્રોને વિનંતી કે અહીંયા આવો, સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરો ને ભગવાનનો આનંદ માણો. જય શ્રી રામ, જય બજરંગબલી, જય શ્રી રામ.